હેલો ગાઈસ, માય નેમ ઇઝ મિતેફ. આજે આપણે જોઈ શકો છો કે આજે આપણે અહીંયાથી જવાનું છે ક્લોક ટાવર. થોડું મારે કામ છે એટલે આપણે થોડી ઘણી બીલી મારતા જઈશું ને તમને મજા આવે એટલા માટે મેં આજે ન્યૂ બ્લોગ ચાલુ કર્યું છે. આપણે સવારમાં ઉઠી ગયા અને સૌથી પહેલાં જઈએ ક્લોક ટાવર. ચલો ચલતે હે. જોઈ શકો છો ગાઈસ, વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ તમે જોઈ શકો છો ખાલી વિડીયો મારીએ છીએ આપણે. મારે થોડું ક્લોક ટાવરમાં કામ છે, હું થોડું પતાવી દઉં, ખાલી 2 મિનિટ થોડુંક જ કામ. પછી આપણે અહીંયાથી જવાનું છે પીકમાં જઈશું અને થોડું ઘણું કામ છે. આપણે ડાયરેક્ટ કૂદી જઈએ. હવે આપણે ફટાફટ પીકમાં જઈએ અને તમને હું બતાવી દઈશ કે આપણે પીકમાં પછી જઈશું. મિલથી પીકમાં જઈશું. ત્યાં બધા પીકમાં કામ નથી અને આપણા 2-3 ભાઈબંધો મિલમાં મળવા આવે છે. આપણે ચલો ડાયરેક્ટ અહીંયાથી મિલમાં. જોઈ શકો છો ગાઈસ, બાઇક તો જોતા ઊંચું કરીએ છીએ. બહુ મજા આવી જાય. હા, ગમે તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમારે આવી બીલી મારવી હોય મને કોમેન્ટ કરજો. હું તમને કહીશ કે કેવી રીતના આવી બીલી મારી શકાય. તમે જોઈ શકો છો આપણે બીજે જવાનું છે. ચલો લેપ પર રહી ગયું. ચલો ડાયરેક્ટ જઈએ ઉપર. ચલો ચલતે હે. હા, જોઈ શકો છો તમે. મજા આવી જાય. અત્યારે આખું બાઈક આમાં રાઈડર જોઈ શકો છો ગાઈસ, જોરદાર મજા આવી જાય. આપણે હવે અહીંયાથી ભાઈબંધો તો ફોન કરી દીધો પણ મારા હારા ફોન જ નહીં ઉપાડતા. હું અત્યારે આખું બાઈક જ પડી ગયું. અમારા નીકાળવું કેવી રીતના કેટલી કોશિશ કરું છું ગાઈસ, બાઈક તો નીકળતું નથી. હવે નવું બાઈક મંગાવવું પડશે. તો હવે આપણે એક જ કામ કરી શકીએ છીએ, આ બાઈકને ફોડીને નવું બાઈક મંગાવીએ તો મેં ખરાબ થઈ જાય નીકળવાનું. બાઈકને ખાવાની બહુ કોશિશ કરી, બાઈક તો નીકળી જ નહીં એટલે બાઈકને તોડી નાખ્યું. હવે બાઈકને આપણે તોડીએ છીએ. બાઈકમાં આગ લાગી જઈ, બાઈક ફૂટી જશે. ત્યાં સુધી આપણે નવું બાઈક મંગાવી દઈશું. હવે જોઈ શકો છો નવું બાઈક આવી ગયું છે આપણું. હવે આપણે અહીંયાથી પીકમાં જવાનું છે. ચલો ચલતે હે. જોઈ શકો છો આપણે વિલી 1 નંબર મારીએ છીએ. હજી તો મેન વિલી તો આપણે પીકમાં જઈને મારવાની છે, કેમ કે પીકમાં એક ગુડ વિલી મારવા માટે જગ્યા બહુ સારી છે. એટલે હું તમને બતાવી 2 વિલી મારી એકદમ મજા આવી જશે. જોઈ શકો છો ગાઈસ. ઓહો, આગળ બાઈક ઊંચું થઈ ગયું. જોઈ શકો છો આ કોનો અને પહાડી વિસ્તારમાં વીલી મારવાની મજા આવે. તમે જોઈ શકો છો. તો આપણે એ કહી દઈશું પહાડોમાંથી જતા રહીશું પીકમાં. બાઈક બહુ ના ઉડી, થોડી મજા ના આવી, મજા આવી. પણ અસલી મજા તો આપણે પીકમાં જઈને જ આવશે. તમે જોઈ શકો છો. તો પીકની એન્ટ્રેસ આવી જાય છે. હું અત્યારે કરવાનું બાઈક મજા આવી. તમે જોઈ શકો છો. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. હું તમને નવા વિડીયોના સાથે